રાક્ષસને જોઈ લઈએ. ચાલો. ભાઈ, ક્યાં છે રાક્ષસ? અહીંયા તો ગધેડો છે. બાળકો, શું તમને મને જોઈને જરાય ડર નથી લાગતો? ભાઈ, આ ગધેડો બોલે છે. હસે પણ છે કનૈયા. સોમુ અમસ્ત જ ડરી ગયો. ખરેખર તમે બંને નિર્ભય બાળક છો. શું નામ છે તમારું? મારું નામ કૃષ્ણ. કૃષ્ણ? એટલે જ પેલો નાનો ગોવાળિયો તને પોકારતો હતો. ભાઈ, આ ગધેડો બોલે છે. આપણે એટલે આને આપણી પાસે રાખી લઈએ. ગોકુળમાં કોઈની પાસે પણ બોલવા વાળો ગધેડો નથી. આપણે આને ચરાવવા માટે અહીંયા લઈને દરરોજ આવશું. ચાલો, બાંધી દઈએ આને. મને બાંધશે આ બાળકો? ધેનુકાસુરને બાંધશે? હા, ઘાસના દોરડાથી. મહાબળવાન ધેનુકાસુરને ઘાસના દોરડાથી બાંધશો? મુખીજી, શું થયું? રાક્ષસ આવ્યો છે. રાક્ષસ? ત્યાં જ્યાં ગાયો ચરે છે. આ સોમુએ જોયો છે એને. હા, હું નિંદરમાંથી જાગ્યો ત્યારે રાક્ષસ મારી સામે ઊભો હતો. કૃષ્ણ ક્યાં છે? બલરામની સાથે રાક્ષસ જોવા ગયો છે. હે ભગવાન, હવે આપણે શું કરશું? તમે ચિંતા નહીં કરો યશોદા. આપણે ત્યાં જઈએ જ્યાં સોમુએ રાક્ષસને જોયો છે. ચાલો. ભાઈ, આપણે આને ઘરે લઈ જઈશું. તો ખૂબ જ આનંદ આવશે કનૈયા. આપણે આ ગધેડા સાથે ઘણી વાતો કરીશું. શું આ પણ આપણી સાથે વાતો કરશે? ભાઈ, લાગે છે ગધેડાને ગળામાં બંધાયેલું દોરડું સારું નથી લાગતું. હા કનૈયા, તોડવા માંગે છે. પણ દોરડું તૂટતું જ નથી. કૃષ્ણ! કનૈયા! બલરામ! કનૈયા, ક્યાં છો તમે? કૃષ્ણ! 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 બલરામ! કનૈયા! કનૈયા! બલરામ! કનૈયા! લાલા! કૃષ્ણ! એવું લાગે છે જાણે આખે આખું ગામ આવી રહ્યું છે. હવે ચૂપ રહેવામાં જ બુદ્ધિમાની છે. બલરામ! કૃષ્ણ! કનૈયા! કૃષ્ણ! કનૈયા! ક્યાં છે મારો કનૈયો? કનૈયા! એ રહ્યો કનૈયો. માં, કનૈયા!
કૃષ્ણ! કન્હૈયા! મૈયા શું થયું? કન્હૈયા, મારો લાલો! નંદરાયજી, ક્યાં છે રાક્ષસ? અહીંયા તો કોઈ રાક્ષસ નથી દેખાતો. અહીંયા તો ગધેડો જ છે. એનો અર્થ એ થયો કે આ સર્વ મને મારવા માટે અહીં આવ્યા હતા. ગધેડા શું બોલ્યો તું? લાલો તો ઠીક છે ને? હા માં, આ ગધેડો બોલે છે. કૃષ્ણ, ગધેડો પણ ક્યારે બોલે શું? આ બોલે છે. માં, આને આપણે ઘરે લઈ જઈએ. આને ઉઘાડી જગ્યા જોઈએ, એટલે આને અહીંયા જ છોડી દો. ચાલો, ઘરે ચાલો. જો હું તારો ભેદ ખોલી દઉં તો માથા પર સોટીઓ પડશે. સમજ્યો ગધેડા? શું વાતો કરે છે આ? હવે તું મામાશ્રી પાસે જા. એમને કહેજે કે સુધરી જાય, નહીં તો કાનો આવીને દંડ દેશે. સમજો? કન્હૈયા, આવી જાઓ. આવો. આશ્ચર્ય! પહેલા આ દોરડું ન તૂટ્યું. મેં કેટલો પ્રયાસ કર્યો, પરંતુ કૃષ્ણના જતા વેત જ આ દોરડું એક ઝટકામાં તૂટી ગયું. કૃષ્ણ કયા મામાની વાત કરતો હતો? એ કયા મામા સાથે બદલો લેવા ઈચ્છે છે? આ બાળકો પણ આમની અલગ જ દુનિયા હોય છે. હવે મારે શીઘ્રાતિ શીઘ્ર મથુરા નરેશને મળવા પહોંચવું પડશે. માં, આ લો વૈદ્યજીની દવા પી લો. માં, આંખો ઉઘાડો, મને ભય લાગે છે. તમે સાજા થઈ જશો ને માં? માં, તમે કામ નહીં કરો. માં, તમે આરામ કરો. હવે લાગે છે હું ઠીક થઈ જઈશ, પણ હવે તારી ચિંતા છે પરશુ. માં, તમે મારી ચિંતા નહીં કરો. આપણી ચિંતા કૃષ્ણ કરશે. હવે તો કૃષ્ણએ જ આપણી ચિંતાનો ભાર ઉઠાવવો પડશે. તારી માને આટલો પ્રેમ નહીં કર પરશુ, નહીં કર. તમે એવું કેમ કહો છો માં? કેમ કે એવું લાગે છે મને બોલાવે છે ઉપર. હવે કોણ બોલાવે છે માં? પરશુ દીકરા, મારી દવા ખતમ થઈ ગઈ છે ને, જા જઈને દવા લઈ આવ. હા, જા.
કૃષ્ણ હવે તમારે જ મારા પરશુની માં બનવું પડશે. કૃષ્ણ કૃષ્ણ કનૈયા, શું થયું? તમારા નેત્રોમાં અશ્રુ? મોટા ભાઈ, પરશુની માં એ હવે જીવિત નહીં રહે. એટલે જ તમે ભાવનાવશ થઈ ગયા છો ને? નાનકા, તમારે તો સર્વને જ્ઞાન આપવાનું છે. યદિ તમે આ રીતે ભાવુક થતા રહેશો ને તો જ્ઞાન કઈ રીતે આપશો? કનૈયા, તમારે તો જગત ગુરુ બનવાનું છે. કઈ રીતે ચૂકવું ઉધારી? ક્યાંથી લાવું પૈસા? ઉધારી નહીં ચૂકવું તો વૈદ્યજી દવા નહીં આપે. કોણ આપશે મને પૈસા? અને સુધા અતિ સુંદર છે. કૃષ્ણ, ક્યાં જાઓ છો? માં, ક્યાંય નહીં. અરે લાલા, ક્યાં ચાલ્યો? ક્યાંય નહીં, બસ બહાર. હવે આ કાન્હો ક્યાં જાય છે? બહાર જાય છે. હું જોઉં છું. અરે યશોદા, કેમ ચિંતા કરો છો? અહીંયા બહાર જ છે. કૃષ્ણ 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 કૃષ્ણ. કનૈયા, પરશુ. યશોદા, એવું લાગે છે જાણે કૃષ્ણ પહેલેથી જ જાણતો હતો કે પરશુ એને મળવા આવવાનો છે. કેમ રડે છે? રડ નહીં. તું રડે છે તો મને બહુ જ કષ્ટ થાય છે. મારી માં બીમાર છે. તમારી પાસે પૈસા છે? વૈદ્યજીની ઉધારી ચૂકવવાની છે. ત્યારે જ વૈદ્યજી માનો ઈલાજ કરશે. મને પૈસા જોઈએ છે, પણ હું તમને પાછા જલ્દી નહીં આપી શકું કનૈયા. રડ નહીં. હું છું ને. હું મા પિતાશ્રીને પૂછી જાઉં છું. રડ નહીં. ઠીક છે? હા. પિતાશ્રી, પરશુ આલે.